નમસ્કાર દોસ્તો, જય હિન્દ દોસ્તો. ગૌણ સેવાએ માહિતી ખાતાની અંદર માહિતી મદદનીશ અને સિનિયર સબ એડિટર આની ભરતી જે જાહેર કરી અને એના ઉપર શું થશે, નોટિફિકેશન, ફોર્મ કઈ રીતે ભરવું, એમાં કેટલાક લોકોએ એવો પણ ક્વેશ્ચન પૂછ્યો હતો કે સર અમે ફાઇનલ યરમાં હોઈએ તો શું અમે અહીંયા અપ્લાય કરી શકીએ? તો દોસ્તો એના માટે ખાસ આપણું આ ડેડિકેટેડ સેશન, એમાં જવાબ કે સૌથી પહેલા તો આપણે કે માહિતી મદદનીશ અને સિનિયર સબ એડિટર આની ટોટલ 48 જગ્યાઓ માટે ભરતી એ જાહેર કરી છે. ટોટલ 7 જગ્યા છે એ સિનિયર સબ એડિટરની છે અને માહિતી મદદનીશની બાકીની એ 41 જગ્યા છે. આ જગ્યાઓ ઉપર ભરતીઓ જાહેર થઈ છે. લગભગ 11 તારીખ સુધી, 11 ઓગસ્ટ સુધી આના ફોર્મ ભરાશે. વિચારો, 11 ઓગસ્ટ સુધી આના ફોર્મ છે એ ફિલઅપ થશે. તો હવે આ આખી જે જગ્યાઓ છે એ વિષય વાઇઝ જે છે, કેટેગરી વાઇઝ આ રીતે છે. હવે મેઇન વસ્તુ એ છે કે અહીંયા 18 વર્ષથી લઈ અને 37 વર્ષ સુધીના ઉમેદવારો અપ્લાય કરી શકશે. વય મર્યાદામાં તમને છૂટછાટ મળશે. અને જો વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશન, તો એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં જો તમે 2 વર્ષનો જે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ અથવા તો માસ્ટર ડિગ્રી જર્નાલિઝમ અને માસ કમ્યુનિકેશન અથવા માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, ડેવલપમેન્ટ કમ્યુનિકેશન, કમ્યુનિકેશન સ્ટડીઝ, માસ કમ્યુનિકેશનમાં હોય તો ચાલશે. માની લ્યો કે તમે પોસ્ટ ગ્રેજ્યુએશન માસ્ટર્સ ડિગ્રી નથી કરી, બેચલર્સ ડિગ્રી કરી છે તો પણ ચાલશે. બેચલર્સ ડિગ્રી ઇન માસ કમ્યુનિકેશન, ઇન જર્નાલિઝમ, પબ્લિક રિલેશન, આ બધી ડિગ્રી હશે તો તમે ચાલશે. અને તમે ડિપ્લોમા પણ કર્યું હશે અથવા તો એને કહેવાય પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ, માસ કમ્યુનિકેશન, એ લોકો જે છે ચાલશે. હવે રહી વાત કે અહીંયા તમારે જ્યારે તમે આ 11 તારીખ સુધી ફોર્મ ભરો છો, તમારી પાસે અત્યારે હાલ બતાવવા માટે એ સર્ટિફિકેટ એટલે કે ડિગ્રી સર્ટિફિકેટ ન આવ્યું હોય, માર્કશીટ ફાઇનલ યરની આવી ગઈ હોય તો એ તમે અપ્લાય કરી શકશો. પરંતુ જે ફાઇનલ યરના વિદ્યાર્થીઓ છે, ફાઇનલ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ, એ આ ભરતીમાં હાલ અપ્લાય કરી શકશે નહીં. કારણ કે ઓફિશિયલી અહીંયા ક્યાંય લખવામાં આવેલું નથી કે ફાઇનલ યરના જે વિદ્યાર્થીઓ છે એ અપ્લાય કરી શકશે. એટલે અહીંયા જેમના ફાઇનલ યરના વિદ્યાર્થીઓ હશે, કમ્પ્લીટ થઈ ચૂક્યું હશે, પરીક્ષા આપી દીધી છે, રિઝલ્ટ આવી ગયું હશે, પણ ડિગ્રી સર્ટિફિકેટ બાકી હશે તો અપ્લાય થશે. એવા માટે અપ્લાય થશે. પરંતુ ફાઇનલ યરમાં લાસ્ટ સેમેસ્ટરમાં હોય અથવા તો કોઈ ફાઇનલ યરમાં હોય તો એના માટે એ વસ્તુ થઈ શકશે નહીં. પણ ખાસ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી, માસ્ટર્સ ડિગ્રી, બેચલર્સ ડિગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા છે એ પરીક્ષા આપી દીધી હોય પરંતુ પરિણામ જે છે એ હજી જો પ્રસિદ્ધ થયેલું ન હોય, પરીક્ષા માની લો આપી દીધી છે, બરાબર, પરીક્ષા જે છે એ તમે આપી દીધી છે, પરિણામ હજી નથી આવ્યું, તો પણ ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી શકશે. બરાબર, હજી પણ જો તમારું પરિણામ પણ નહીં આવ્યું હોય તો એવા લોકો અપ્લાય કરી શકશે. બરાબર, પણ શરત એટલી છે કે તમે લાસ્ટ સેમેસ્ટરમાં હોવા જોઈએ, પરીક્ષા આપેલી હોવી જોઈએ, રિઝલ્ટ હજી નથી આવ્યું. કારણ કે આ પરીક્ષાની અંદર 2 તબક્કા છે, પ્રિલિમ અને મેઇન્સ. એટલે તમને લાસ્ટ સેમેસ્ટર જે હશે, પરીક્ષા આપી દીધી છે, રિઝલ્ટ બાકી છે, એવા ઉમેદવારો અપ્લાય કરી શકશે. બરાબર, પણ જ્યારે એને મેઇન્સની ફોર્મ ભરવામાં આવે ત્યારે એને આ ડિગ્રી સર્ટિફિકેટ છે એ એને અપલોડ કરી દેવાનું રહેશે. એટલે અત્યારે તો તમે અપ્લાય કરી શકશો, જ્યારે મેઇન્સમાં આવશો તમે અહીંયા 15 ગણા લેવાના છે, કુલ ભરતીના 15 ગણા મેઇન્સમાં લેવાશે. તો એ જ્યાં સમયે ત્યારે મેઇન્સ માટે તમારું ડિગ્રી સર્ટિફિકેટ એ રજૂ કરવું તમારા માટે આવશ્યક રહેશે. તો દોસ્તો, ફાઇનલ યર વાળા આ રીતે અપ્લાય કરી શકશે. પરીક્ષા આપેલી હોવી જોઈએ તો અપ્લાય કરી શકશે, પરીક્ષા નહીં હોય તો અપ્લાય કરી શકાશે નહીં. અને અરજી સિમ્પલ વાત કરું છું, જો આવો તક ન ચૂકતા 11/8/2025 એટલે કે 11 ઓગસ્ટ સુધી થશે. હજી અરજી થઈ રહી છે. જગ્યા કરતા જે અહીંયા તમારું જે પ્રકારે એક આપણે કહી શકાય કે કોમ્પિટિશન છે એ ઓછું છે. હું આના ઉપર પણ એક વિડીયો બનાવીશ કે અત્યાર સુધી આ મારો વિડીયો અત્યારે જ્યારે પ્રીમિયર થઈ રહ્યો હશે, રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે 5 ઓગસ્ટ થઈ છે અને લગભગ હવે 5 દિવસો બાકી છે, એમ કહી શકાય 6 દિવસો બાકી છે. ત્યારે અત્યારે શું તમારું કોમ્પિટિશન છે એ તમને ખબર હોવી જોઈએ. અને આની તૈયારી કેવી રીતે કરવી, આ સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશનો પ્રિલિમ્સનો સિલેબસ છે, આખી પેટર્ન
ચેન્જ છે. જો આની તૈયારી કરવી હોય તો અમારી આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી લેજો અને હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને સમગ્ર માહિતી છે એ તમે લઈ શકો છો. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. અને હા, જો તમે આની તૈયારી કરવા ઈચ્છો છો તો ચોક્કસથી અમારી આ બેચ છે એમાં જોડાઈ શકો છો. જો ભાઈ, આમાં ગૌણ સેવાએ આખી નવી પરીક્ષા પદ્ધતિ છે, CBRT છે, અને એ માટે તમારે પરીક્ષામાં કયા ટોપિક્સ આવશે, શું કરાય, કેટલું કરાય, આના માટે ચોક્કસથી કોઈ એક્સપર્ટ છે એની મદદ જોશે. અને એ એક્સપર્ટ અમે તમારા માટે બની શકીએ છીએ. અને એના માટે તમારે આપણી આ બેચ છે એમાં જોડાવવું પડશે, જ્યાં તમને ઘર બેઠા વ્યવસ્થિત પ્રકારનો કન્ટેન્ટ એ તમને મળી જશે. આશા રાખીએ માહિતી સમજાય હશે. ફર્ધર આ બેચની તમામ ડિટેલ્સ એ તમે લઈ શકશો. હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને સમગ્ર માહિતી છે એ તમે લઈ શકો છો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.